નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા કે સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત તમારે કઈ રીતે મહેનત કરવાની છે. દરેક વિષયની ચોક્કસ પદ્ધતિ હોય છે મહેનત કરવાની, અને એના આધારે તમારા માર્કનો આધાર હોય છે પેપરમાં. એના આધારે તમે પરફોર્મન્સ સારી રીતે કરી શકો. વિગતે આપણે સમજણ જોઈ. હવે પછી આપણે પાઠ પહેલો એ શરૂ કરીએ છીએ. સામાજિક વિજ્ઞાન વિષયમાં આમ સામાન્ય રીતે આપણને એવું લાગે કે માત્ર એક વિષય, પણ એક વિષય નહીં, પણ એની અંદર 3 થી 4 વિષયો આવે. દાખલા તરીકે વિભાગ એ તમારો છે તો એ ઇતિહાસ આવે, વિભાગ બી નાગરિક, અને વિભાગ સી એ પર્યાવરણ અને એની સાથે ભૂગોળ. આ બધું સંલગ્ન સાથે હોય છે. અને 10મામાં તમારે અર્થશાસ્ત્ર પણ આવશે. તો થોડું ઘણું સમજવામાં મુશ્કેલી પડે. જે પદ્ધતિ જે વિષયમાં આવતી હોય એનાથી થોડીક અલગ હોય, અને એના આધારે થોડી ઘણી મુશ્કેલી પડે, પણ આપણે સરળતાથી સમજાય, સરળતાથી તમને આવડે એટલા માટે રહીને વિડીયો લેક્ચરમાં પણ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કર્યો છે કે જેનાથી તમને ખૂબ સરળ પડશે. જોઈએ પહેલો પાઠ. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો ઉદય, એટલે કે બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ એ પાછળનું મુખ્ય કારણ તો ભારતના લોકો જ છે. આપણી જે નબળાઈઓ છે, આ નબળાઈઓનો એને લાભ ઉઠાવ્યો અને એને કારણે એ સત્તા સ્થાપી શક્યા. હંમેશા આપણે એક રહીએ તો એ શક્ય જ નથી કે કોઈ દુશ્મન આપણી ઉપર હાવી થઈ જાય, આપણને ગુલામ બનાવે. પણ ભારતની કમનસીબી કે જેને કારણે આપણે વર્ષો સુધી બ્રિટિશ સામ્રાજ્યના ગુલામ તરીકે આપણા દેશના નાગરિકોએ જીવન વિતાવ્યું, અને પછી દેશને આઝાદી મળી. તો આ આખો ઇતિહાસ તમારે 9મા ધોરણમાં ખૂબ ટૂંકામાં વધારે કાગળમાં સાગર જેવું આખો ઇતિહાસ તમને પ્રકરણોમાં આપવામાં આવ્યો છે. પહેલા આપણે જોઈએ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ઉદયનો અર્થ શું થાય? શરૂઆત, અથવા તો ઉદય એટલે કે પ્રારંભ. સૂર્યોદય આપણે કહીએ, એટલે કે સૂર્ય ઉગવાની શરૂઆત. તો ભારતમાં બ્રિટિશ સત્તાની શરૂઆત કઈ રીતે થઈ એનો ઇતિહાસ આ પાઠમાં તમારે ભણવાનો છે. પ્રાચીન સમયથી જ ભારતમાં અનેક આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ભારતનો જે વારસો છે એને કારણે સમગ્ર વિશ્વમાં ભારત એક અજોડ સ્થાન ધરાવતો દેશ ગણાય છે. એટલે કે ભારતનો વારસો છે એ સમન્વિત અને સમૃદ્ધ વારસો છે. સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતી ભારતીય સંસ્કૃતિ છે. એટલે ભારતીય સંસ્કૃતિ એ કોઈ એક ક્ષેત્રના નહીં, પણ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક આ તમામ ક્ષેત્રે ભારતે ખૂબ સારો એવો વિકાસ, સાંસ્કૃતિક વિકાસ કર્યો છે. અને ભારતના આ સાંસ્કૃતિક વારસાને કારણે અને આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના ઘણા બધા દેશો ભારતમાં આવીને વસ્યા હતા, અને ભારતમાં કાયમી એમણે પોતે નાગરિકત્વ મેળવી લીધું, એટલે કે પોતે ભારતમાં સ્થાયી થયા હતા. એ સમયે તો કોઈ નાગરિકત્વ જેવું કંઈ હતું નહીં. જ્યાં જેનો મારે એની તલવાર, આ પ્રકારના બળિયાના 2 ભાગ, આ પ્રકારની પરિસ્થિતિ હતી. એટલે ભારતમાં મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી આ બધું પુષ્કળ પ્રમાણમાં એનું ઉત્પાદન થતું હતું, અને એની માંગ યુરોપના દેશોમાં ખૂબ હતી. ભારત અને યુરોપ વચ્ચે વેપાર માર્ગ જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો. અને આ માર્ગનું કેન્દ્ર સમાન કોઈ સ્થાન હોય, કેન્દ્ર સ્થાન, તો એ તુર્કમેનિસ્તાન અથવા તો તુર્કસ્તાન, જેને ઇસ્તંબુલ અથવા તો કોન્સ્ટેન્ટિનોપલ આવેલ છે, તો એ બધા તમામ એક જ સ્થાન છે. કોન્સ્ટેન્ટિનોપલ કયો, તુર્કસ્તાન કયો, ઇસ્તંબુલ, આ ત્રણેયનો એક જ અર્થ થાય છે. એટલે કે એને અલગ અલગ રીતે આ દેશને ઓળખવામાં આવે છે. આ તુર્કસ્તાન હતું એને તુર્ક મુસ્લિમોએ, એટલે કે ત્યારે એ સમયે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે જાણીતું હતું, તો એક તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું 1453. એટલે તુર્કોએ જીતી લીધું એટલે એનું નામ તુર્કસ્તાન થયું. પણ હકીકતમાં પહેલા કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખાતું હતું, જે 1453માં જીતી લેતા યુરોપવાસીઓને
કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈને ભારત આવવાનો જે જળમાર્ગ હતો એ બંધ થઈ ગયો, કારણ કે યુરોપના વિરોધીઓ હતા યુરોપ તુર્કો એટલે કે તુર્ક મુસ્લિમો અને યુરોપના ખ્રિસ્તીઓ, આ બંને વચ્ચે પ્રાચીન સમયમાં ધર્મ યુદ્ધો થયા હતા અને એને કારણે એકબીજાના એ વિરોધી હતા પહેલેથી. એટલે તુર્કોએ જીતી લીધું એટલે એમનો જે જળ માર્ગ અને જમીન માર્ગનું જે મુખ્ય કેન્દ્ર હતું યુરોપનું એ હવે બંધ થઈ ગયું અને યુરોપના દેશોના લોકોને ભારતના મરી મસાલા વગર ચાલી શકે એમ હતું નહીં. એટલે એમણે શું કર્યું તો કે નવો જ જળમાર્ગ શોધવાની શરૂઆત કરી, કારણ કે જરૂરિયાત એ સંશોધનની જનેતા છે અને એ જરૂરિયાત ઊભી થતાં વિશ્વના ભૌગોલિક સંશોધનોનો યુગનો આરંભ થયો. અત્યાર સુધી ભૌગોલિક સંશોધનો એટલે કે ક્યાં ક્યાં કેવા પ્રકારના દેશો આવેલા છે એની બહુ ઓછા લોકોને ખબર હતી, અથવા તો ખબર હતી તો જઈ શકતા નહોતા, આંતરવ્યવહાર નહોતો. પણ આ કોન્સ્ટેન્ટિનોપલ જીત્યા પછી યુરોપના દેશોના સાહસિક નાવિકોએ નવા નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી અને ભારત આવવા માટે થઈને જળમાર્ગ શોધવા માટે થઈને પ્રયત્નો શરૂ કર્યા. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન, આર્થિક મદદ એને કારણે ઘણા બધા સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો આદર્યા હતા અને ભારતમાં આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા બધા સાહસવીરોએ પ્રયત્નો કર્યા હતા અને જેમાંનો એક મહત્વનો સાહસિક નાવિક જેનું નામ છે બાર્થોલોમ્યુ ડાઇઝ. આ બાર્થોલોમ્યુડાઇઝ એ ખૂબ સાહસિક નાવિક હતો અને એમણે કેપ ઓફ ગુડ હોપ નામનો વિસ્તાર શોધ્યો, જેને સારી આશાની ભૂશિર તરીકે ઓળખવામાં આવે છે. આ સારી આશાની ભૂશિર એટલે શું હતો કે અહીંથી કંઈક ભારત તરફ જળમાર્ગ નવા શોધવાની શક્યતા રહેલી છે, એટલે કે અહીંથી જઈ શકાય એવા પ્રકારે ત્યાં સુધીનો રસ્તો એણે શોધી નાખ્યો, પણ આગળનો જળમાર્ગ શોધી શક્યો નહીં. બાકીના કેટલાક સાહસિક નાવિકોમાં મહત્વનું જે નામ છે એ ક્રિસ્ટોફર કોલમ્બસ. આ કોલમ્બસ એમને સ્પેનના રાજાની આર્થિક મદદથી નવા જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા એમણે આરંભી અને 1492માં એમણે એટલાન્ટિક સમુદ્રમાં આવેલું વર્તમાન જે વેસ્ટ ઇન્ડિઝ છે એ વેસ્ટ ઇન્ડિઝના ટાપુ એમણે શોધ્યા, એટલે કે ત્યાં આવીને અટકી ગયો. વેસ્ટ ઇન્ડિઝના ટાપુ શોધ્યા એટલે એમને એવું લાગ્યું કે એમને ભારત શોધ્યું અને ભારત જળમાર્ગ જ્યાં સુધી એ જીવો એટલે કે મૃત્યુ પર્યંત એમને એવું જ હતું કે એમણે ભારત તરફનો જળમાર્ગ શોધ્યો હતો. એટલે કે એમના વિશ્વાસને ધ્યાનમાં રાખીને એ પછી મૃત્યુ પામ્યો ત્યાં સુધી એને વેસ્ટ ઇન્ડિઝ એટલે કે ભારત, વેસ્ટ ઇન્ડિઝ, વેસ્ટ એટલે કે પશ્ચિમ, ઇન્ડિઝ એટલે ભારત, પશ્ચિમ તરફનું ભારત. એને એમ હતું કે ભારતનો પશ્ચિમ ભાગનો જે વિસ્તાર છે, પશ્ચિમ એટલે એટલા માટે વેસ્ટ ઇન્ડિઝ એવું નામ પડ્યું કારણ કે યુરોપથી અમેરિકા છે એ કઈ દિશામાં આવેલું છે? પશ્ચિમ દિશામાં, અને પશ્ચિમ દિશા તરફનો જમીન માર્ગ છે એમણે ભારતનો શોધ્યો એવું એમને લાગ્યું અને એટલા માટે એનું નામ આપ્યું વેસ્ટ ઇન્ડિઝ. આવી રીતે વાસ્તવિક રીતે એમને નવો પ્રદેશ શોધ્યો હતો, પણ એમને ખબર નહોતી, જીવન પર્યંત એવું જ માનતો હતો કે એમણે ભારત શોધ્યું, એટલે એનું નામ પાડ્યું વેસ્ટ ઇન્ડિઝ. આ સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ કર્યું, કારણ કે અમેરિકો વેસ્પુચીએ પછી ત્યાં અમેરિકા નવો પ્રદેશ જે હતો ત્યાં ગયો અને એમણે એ પ્રદેશની વાસ્તવિકતા શું છે એની શોધ એમણે કરી. એટલે કે વાસ્તવિક રીતે એ ભારત નથી પણ બીજો નવો પ્રદેશ છે. એટલે આ અમેરિકો વેસ્પુચીએ આ સ્પષ્ટતા કરી એટલા માટે આ નવા પ્રદેશનું નામ અમેરિકા પડ્યું અને આજે અમેરિકા છે એ વિશ્વની સૌથી મહાન તાકાત તરીકે, તમે જુઓ ક્યારે ખબર પડી છે? 1492માં ખબર પડી અને આજે વિશ્વની મહાસત્તા તરીકે અમેરિકા ઓળખાય છે. અહીંયા પોર્ટુગલ જે છે એનું લિસ્બન બંદરેથી વાસ્કો દ ગામા એ નીકળ્યો હતો, એ જ રીતે ક્રિસ્ટોફર કોલમ્બસ પણ નીકળ્યો હતો. એટલે કોલમ્બસ એ અમેરિકા તરફ ગયો અને બાકીના જે નાવિકો છે જેમાંનો મહત્વનો જે નાવિક કહી એ સમય કહી શકાય એવો એ બાર્થોલોમ્યુ ડાયઝ હતો. તો
તો બાર્થોમેલ્યુ ડાયઝ એ અહીંથી લિસ્બન બંદરેથી નહીં નીકળે અને છેક અહીંયા કેપ ઓફ ગુડ હોપ એટલે કે અહીંયા સુધી આવ્યો, ત્યાંથી એ આમ આગળ ભારત તરફ જઈ શક્યો નહીં. એ પછી બાર્થોમેલ્યુ ડાયઝના રસ્તે આગળ ક્રિસ્ટોફર કોલમ્બસ નામનો સાહસિક નાવિક એ અમેરિકા વેસ્ટ ઇન્ડિઝની શોધ કરી. એ પછી અમેરિકો વેસ્પુસી એની સ્પષ્ટતા કરીને અમેરિકા એવું નામ આપ્યું. એટલે બાર્થોમેલ્યુ ડાયઝના નામે એના રસ્તે પોર્ટુગલના લિસ્બન બંદરેથી વાસ્કો દ ગામા નામનો એક સાહસિક નાવિક ફરીવાર 1498માં ભારત તરફ આવવાના જળમાર્ગની એમણે શોધ કરી. એટલે કે એણે પ્રયત્ન કર્યો, કેપ ઓફ ગુડ હોપ અહીંયા આવ્યો, ત્યાંથી એ પછી ભારતના ખલાસીની મદદ લઈ અને ભારત તરફ અહીંયા ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે આવ્યો અને ત્યાંથી એ આગળ ત્યાંના રાજા જે સામુદ્રિક હતા એ સામુદ્રિક, જેને જામોરીન તરીકે પણ ઓળખવામાં આવે છે, આ જામોરીને એમને આવકાર આપ્યો અને રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. એટલે આમ 1498 વાસ્કો દ ગામાએ ભારત તરફનો જળમાર્ગ શોધ્યો. એ પહેલા અહીંયા કેપ ઓફ ગુડ હોપ સુધી બાર્થોમેલ્યુ ડાયઝ આવ્યો હતો, પણ એનાથી આગળ વધી શક્યો નહીં. જ્યારે વાસ્કો દ ગામાએ કેપ ઓફ ગુડ હોપથી આગળ વધી અને મોઝામ્બિક અને ત્યાંથી આગળ ભારતનો એક સાહસિક નાવિક અહમદ ઇબ્ન મજીદ, અહીંયા એનો ઉલ્લેખ નથી કર્યો પણ એનું નામ હતું અહમદ ઇબ્ન મજીદ, એમની મદદથી એ અહીંયા કાલિકટ બંદરે આવ્યો હતો અને રાજા સામુદ્રિક, જેને જામોરીન કહે છે, એમણે વેપાર કરવાની છૂટ આપી. અને ત્યારથી ભારતમાં યુરોપી સામ્રાજ્યનું વર્ચસ્વ ધીમે ધીમે સ્થપાયું. અત્યાર સુધી યુરોપી પ્રજાઓ ભારતમાં વેપાર કરી અને આવીને જતી હતી. એટલે ભારત તરફ વેપાર કરવાનો જે માર્ગ હતો એ નવો જળમાર્ગ છે એ વાસ્કો દ ગામાની શોધને કારણે 1498માં એ શોધ પૂરી થઈ અને યુરોપી પ્રજાનો વેપાર કરવાનો જે માર્ગ છે એ ખુલ્યો. એ પછી ભારતમાં યુરોપીય પ્રજાઓનું ધીમે ધીમે આગમન થયું, જેમાં અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના, એના વિશે જોઈએ તો પોર્ટુગીઝોએ બહુ લાંબા સમય સુધી, જેને આપણે ફિરંગીઓ પણ કહીએ છીએ, એ 100 વર્ષથી વધારે સમય સુધી એમણે ભારતમાં વેપાર કરવાની કર્યો. પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલ્લાકા આ બધા પ્રદેશોમાં 100 વર્ષ કરતાં પણ વધારે સમય સુધી વેપાર કર્યો. પોર્ટુગીઝોનો વેપાર જોઈ અને એમની સફળતાથી પ્રેરાય અને હોલેન્ડના ડચ લોકો, જેને વલંદા કહેવાય છે, તો એ ડચ લોકો ભારતમાં આવ્યા. ડેનમાર્કના ડેનિશ લોકો ભારતમાં આવ્યા. ઇંગ્લેન્ડના વેપારીઓ પણ ભારત સાથે વેપાર કરવા માટે ઉત્સુક હતા. એટલે એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી 1600માં. ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશોમાં વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીની સ્થાપના થઈ અને 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સના નેતૃત્વ હેઠળ, એટલે કે એની આગેવાની હેઠળ સુરત આવ્યું. પરંતુ અહીંયા 100 વર્ષથી વધારે સમય સુધી પગદંડો જમાવેલા ફિરંગીઓ, પોર્ટુગીઝોનું વર્ચસ્વ હતું. એટલે એમના વર્ચસ્વને કારણે, એમના વિરોધને કારણે અંગ્રેજોને વેપાર કરવા માટેની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ જહાંગીરની મદદ લીધી. જહાંગીરના દરબારમાં જઈ અને વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. એટલે સુરતમાં સૌપ્રથમ 1613માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વેપારી જહાજ ભારતમાં આવ્યું. અહીંયા ભારતમાં વિદેશી મથકો અલગ અલગ ક્યાં ક્યાં મુખ્ય મથકો હતા એ આપવામાં આવ્યા છે. દીવ, સુરત, દમણ, મુંબઈ, ગોવા, માહે, કાલિકટ, કોચી, પોંડિચેરી, ફોર્ટ સેન્ટ જ્યોર્જ, અહીંયા ફોર્ટ વિલિયમ્સ, આ બધા જે સ્થળો છે એ અલગ અલગ છે. અહીંયા નિશાની પણ આપી છે કે ફિરંગીઓનું મથક હતું, આ ફ્રેન્ચોનું મથક હતું ને આ અંગ્રેજોનું મથક હતું. તો આમ ભારતમાં વિવિધ પ્રદેશોમાં અંગ્રેજો, ફ્રેન્ચો અને પોર્ટુગીઝોએ
ધીમે ધીમે વેપારી મથકો સ્થાપી અને ધીમે ધીમે વર્ચસ્વ વધારવાનું શરૂ કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક 1613માં એમણે સુરત ખાતે સ્થાપી હતી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા હતા. પરંતુ આ પ્રદેશમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને ધીમે ધીમે જોખમ દેખાયું, એટલે કે મરાઠાઓ સાથે સંઘર્ષ કરી શકશે નહીં, એટલે એમણે ધીમે ધીમે દક્ષિણ તરફ અને દક્ષિણ પૂર્વ દિશામાં એ લોકો આગળ વધ્યા. દક્ષિણમાં મછલીપટ્ટમ આંધ્રપ્રદેશમાં આવેલું છે, સેન્ટ જ્યોર્જ ચેન્નઈમાં છે, ફોર્ટ વિલિયમ કોલકાતામાં, આ બધી જગ્યાએ કોઠીઓ સ્થાપી અને મુંબઈ ખાતે એનું વડું મથક બનાવ્યું 1687. એટલે આમ તમે જુઓ તો અંગ્રેજોએ ધીમે ધીમે પગપેસારો કરી વેપાર વધારવા માટે બહુ મોટા પ્રમાણમાં શરૂઆતમાં તે કોઠીઓની સ્થાપના શરૂ કરી દીધી. એ સમય દરમિયાન 1668માં ભારતમાં વેપાર કરવા માટે થઈને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેને સમય જતા માહે, કરાઈકલ, પોંડિચેરી એટલે કે પુંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ આ બધા જે પ્રદેશો છે એમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદી દરમિયાન અંગ્રેજોને ફ્રેન્ચો એ પોતપોતાના સંસ્થાનો સ્થાપવા માટે સંસ્થાનો મેળવવા માટે સતત એકબીજા સાથે સક્રિય હતા અને એકબીજા સામે સ્પર્ધા વધતા સંઘર્ષ શરૂ થયો. 1746 થી 1763 દરમિયાન ભારત અને વિશ્વના દેશોમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે થઈને વિગ્રહો થયા. 3 કર્ણાટક વિગ્રહો, એટલે કે જેને ફ્રેન્ચ વિગ્રહો તરીકે પણ ઓળખાય છે. આમ ત્રણ કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા હવે પછી વેપાર કરવાનો માર્ગ છે એ અંગ્રેજોને મોકળો મળ્યો, કારણ કે અહીંયા ફ્રેન્ચોનું વર્ચસ્વ પરાજય થતા ઘટી ગયું અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ધીમે ધીમે પોતાનો રાજ્ય વિસ્તાર સ્થાપવા માટેનો માર્ગ મોકળો કર્યો. એટલે આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો પાસે દીવ, દમણ, ગોવા, દાદરા નગર હવેલી જેવા પ્રદેશો રહ્યા. ફ્રેન્ચો પાસે માહે, ચંદ્રનગર, કરૈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો હતા અને ડચ પ્રજાએ તો કાયમ માટે થઈને ભારતમાંથી વિદાય લીધી. એટલે આમ તમે જુઓ તો 1600 અને 1700 થી 1700ના 100 વર્ષના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ ભારતમાં વેપારી મથકો સ્થાપવા માટે પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું. એટલે કે એમના હરીફો જે હતા, ફ્રેન્ચો હતા, પોર્ટુગીઝો હતા, અથવા તો ડેનમાર્કના ડેનિશ હતા, ડચ હતા, આ બધા સામે પોતે વર્ચસ્વ સ્થાપી અને ભારતમાં બહુ મોટા પ્રમાણમાં વેપારી મથકો સ્થાપ્યા. એ દરમિયાન એક મહત્વનો ઘટના બની. આ ઘટના છે એ ભારતના ઇતિહાસમાં ખૂબ ખરાબ ઘટના કહી શકાય મારી દૃષ્ટિએ, એટલા માટે કારણ કે આ ઘટના પછી, આ યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજોનું વર્ચસ્વ સ્થપાયું. ભારતમાં અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. શું ઘટના હતી જોઈએ? પ્લાસીનું યુદ્ધ થયું અને આ યુદ્ધ પછી અંગ્રેજો ભારતમાં સત્તા સ્થાપવા માટે થઈને ઉતાવળિયા બન્યા. એટલે કે એમને ખ્યાલ આવ્યો કે ભારતમાં વેપાર કરવા કરતાં સત્તા સ્થાપવી એ ખૂબ ઉપયોગી છે અને મહત્વની છે, કારણ કે જે વેપારમાં આવક ન મળે એ આવક ટેક્સ ઉઘરાવવાથી, કર ઉઘરાવવાથી મળે, અને એ ફાયદો અંગ્રેજો પ્યોર વેપારી પ્રજા હતી, એટલે એ ફાયદો જોઈને ધીમે ધીમે એમણે એ પછી ભારતમાં પોતાની સત્તાનો વિસ્તાર કર્યો અને લગભગ બીજા 100 વર્ષના સમયગાળા દરમિયાન એમણે સમગ્ર ભારતમાં પોતાનો પગદંડો જમાવી દીધો. પહેલું યુદ્ધ 1757માં પ્લાસીનું યુદ્ધ થયું રાજ્ય વિસ્તાર સ્થાપવા માટે. પછી ધીમે ધીમે ભારતના તમામ રાજાઓને ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી અને એમાં એ સફળ થયા. પ્લાસીનું યુદ્ધ જીત્યા એમાં પણ અંગ્રેજોએ આ જ નીતિ અપનાવી.
અને એને કારણે આપણે ગુલામ બન્યા લાંબા વર્ષ. 1757 થી 1857ના 100 વર્ષમાં સમયગાળામાં અંગ્રેજોએ સમગ્ર ભારતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું અને એને કારણે આપણે ફરીવાર બીજી એક અલગ વિદેશી તાકાત, વિદેશી પ્રજાના ગુલામ બન્યા. એની પહેલા આપણે મુસ્લિમોના ગુલામ બન્યા હતા. ગુલામ જ કહી શકાય ને, કારણ કે ભારતમાં મુસ્લિમોના કોઈ રાજ્ય નહોતું અને મુગલોએ ભારતમાં આવીને પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. એ પછી મુગલોને હરાવી અને અંગ્રેજોએ પોતાનું, ફક્ત મુગલ જ નહીં પણ ભારતના નાના નાના ઘણા બધા રાજ્યો હતા એને અંદરો અંદર એકબીજા સાથે લડાવી ઝઘડાવી અને પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. આ ખૂબ ખરાબ બાબત હતી. ભારતના લોકોએ ઇતિહાસને ધ્યાનમાં રાખીને શીખ લેવાની છે કે આવનારા સમયમાં પણ આપણે જો પોતાનું દેશને અખંડ રાખવો હોય તો આપણે એકતા, વિવિધતામાં એકતાનું જે દર્શન અને સર્જન ભારતીય સંસ્કૃતિનું છે એ સંસ્કૃતિને આપણે જાળવી રાખવી જોઈએ. તો જ આપણે મહાસત્તા તરીકે વિશ્વમાં પોતાનું પ્રભુત્વ સ્થાપી શકીએ. વધારે વાત નથી કરવી, પ્લાસીનું યુદ્ધ જોઈએ. બંગાળામાં સિરાજુદ્દૌલાનું શાસન હતું અને આ સિરાજુદ્દૌલા ઉતાવળિયા સ્વભાવને કારણે જાણીતું હતું. એટલે રાજ્યમાં ઘણા બધા વિરોધીઓ એમના થઈ ગયા હતા. એ સમયે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણનું બહાનું બતાવીને વેપારી કોઠી ફરતે કિલ્લેબંધી કરી. આ વાત નવાબ સિરાજુદ્દૌલાને ગમી નહીં, એટલે એણે કિલ્લેબંધી તોડી પાડી, કારણ કે એમની મંજૂરી વગર કિલ્લેબંધી કરી હતી. આ સમાચાર ચેન્નઈ એટલે કે મદ્રાસમાં પહોંચ્યા અને કોલકાતાની કોઠીની સહાય માટે રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં પણ નવાબના સૈન્યને પરાજય આપવું એમના માટે સરળ હતું નહીં. એટલે રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. જો તમે અહીંયા જુઓ આ દગાખોરી કેવા પ્રકારે, અને એ દગાખોરી છે એમણે સમગ્ર ભારતમાં આ જ ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો રાજ કરવાની નીતિ, આ જ નીતિ એમને છેક 1857 સુધી, એટલે કે સમગ્ર ભારતમાં પોતાનું વર્ચસ્વ ન સ્થપાઈ જાય ત્યાં સુધી એને એ સફળ એમની રહી હતી અને આપણે નિષ્ફળ બન્યા અને એને કારણે એ આપણે 300 વર્ષ સુધી ગુલામ બનાવી શક્યા. એટલે એમણે શું કર્યું, નવાબને પરાજય આપવા માટે એક ષડયંત્ર રચ્યું અને ષડયંત્રમાં સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા હતા. કંપનીએ નવાબ કનડગત કરે છે એવું બહાનું બતાવી અને પ્લાસી નામના ગામના પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. 23 જૂન 1757ના રોજ યુદ્ધ લડાયું. પ્લાસીનું મેદાન જે મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આ પ્લાસીના યુદ્ધમાં જે રીતે એણે પૂર્વ યોજના બનાવી હતી એ અનુસાર મીર જાફર છે એ યુદ્ધમાં સક્રિય રહ્યો નહોતો, એટલે કે નિષ્ફળ રહ્યો, કારણ કે અગાઉથી યોજના હતી એમની સાથે. એટલે મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો અને સિરાજુદ્દૌલા હારી ગયો. આ કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જેમ પૂરું થઈ ગયું, એટલે કે રોબર્ટ ક્લાઇવે જીતી લીધું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દંડ પેટે નવાબ પાસેથી 24 પરગણાની જાગીર મળી અને મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો, કારણ કે મિર્જાફરને લાલચ આપી હતી કે હું તને બંગાળનો નવાબ બનાવી. અને આને કારણે પ્લાસીના યુદ્ધથી ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો. અહીંયા જે કર ઉઘરાવવાની સત્તા મળી, આ કર ઉઘરાવવાની જે સત્તા છે ને એ એના માટે 24 પરગણાની આ જે જાગીર છે, જાગીર એટલે કે એ 24 પરગણામાંથી તમામ ટેક્સ જે કંઈ થાય એ તમામ ટેક્સ અંગ્રેજોને આપવાનું એવું નક્કી કર્યું. આ કર ઉઘરાવવાની સત્તાની લાલચને કારણે ધીમે ધીમે અંગ્રેજોને એવું લાગ્યું કે ભારતમાં વેપાર કરવો એ ખૂબ સરળ છે અને વેપાર કરવાથી જે આવક મળે એના કરતાં પણ રાજ્ય વિસ્તાર કરવાથી વધારે આવક મળશે. એટલે વેપાર કરવાની સાથોસાથ
રાજ્ય વિસ્તારમાં પણ વધારો કરવો, કારણ કે એ કંપની હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, કોઈ એક દેશનું શાસન તો કરવું, પણ એ ઇંગ્લેન્ડની રાણીએ મંજૂર કરેલી કંપની હતી, અને કંપનીને વધારે નફો મળે એ જ કામ કરે ને, અને એને ધ્યાનમાં રાખીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ પછી પોતાની સત્તા સ્થાપવાના પ્રયત્નો શરૂ કર્યા. એ પછી બક્સરનું યુદ્ધ થયું. બન્યું એવું કે અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. એમની પાસેથી જુદા જુદા બહાના હેઠળ પુષ્કળ પ્રમાણમાં એમણે ધન અને વધારે અધિકારો મેળવ્યા. આ વધુ ધન અને વધારે અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્જાફરને ખસેડી અને મીર કાસિમને નવાબનો બંગાળ નવાબ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મિર્જાફર કરતાં પણ વધારે મહત્વકાંક્ષી સાબિત થયો, એટલે એમણે મીર કાસિમને પાછો ગાદીથી ઉતારી અને ફરીથી પાછો મિર્જાફરને નવાબ બનાવ્યો. હવે મીર કાસિમ છે એ એકવાર સત્તાનો સ્વાદ ચાખી ગયો, એ પછી એને ગમ્યું નહીં, કારણ કે અંગ્રેજોએ એમને મિર્જાફરને હટાવીને એમને બનાવ્યો, તો ફરીવાર પાછો મીર કાસિમને હટાવીને મિર્જાફરને બનાવ્યો, એ એને ગમ્યું નહીં, એટલે મીર કાસિમ અવધના નવાબની શરણે ગયો. અવધના નવાબ મુગલ બાદશાહ શાહ આલમ એ સમયે ત્યાં આવ્યા હતા. તો આ ત્રણેય મળી અને સંયુક્ત રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડવાનો નિર્ણય કર્યો અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે 1764માં 22 ઓક્ટોબર 1764ના દિવસે બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો. એટલે અહીંયા પરાજય થતા બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણ પ્રદેશોની દીવાની સત્તા મળી. તમે જુઓ, પહેલા કેટલી બંગાળાના 24 પરગણાની જાગીર મળી, અને હવે બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય એમના જે પરગણા હતા, મોટા મોટા, એટલે મોટા વિસ્તારો હતા, પ્રદેશો હતા. પરગણા તો ન કહી શકાય, પરગણા એટલે એક નાનો વિસ્તાર કહેવાય, ગામડા ટાઈપનો જે વિસ્તાર છે, એવા તાલુકા કક્ષાના જે વિસ્તારો છે. પણ આ આખા બંગાળ, બિહાર અને ઓરિસ્સા ત્રણેય પ્રદેશોની દીવાની સત્તા મળી. હવે દીવાની સત્તા એટલે શું? તો કે કર ઉઘરાવવાની સત્તા. આનાથી અંગ્રેજોને આ ત્રણ પ્રદેશોમાંથી જે કર આવતો હતો એની આવક અંગ્રેજોને ખૂબ સારી લાગી, અને આવક સારી લાગતા એમને એવું નક્કી કર્યું કે ભારતમાં હવે વેપાર તો કરવો જ, પણ વેપારની સાથોસાથ રાજ્ય વિસ્તાર પણ વધારવો. અને રાજ્ય વિસ્તારને વધારવાની લાલચમાં કંપનીના શાસનની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેના વિશે આપણે આગળના લેક્ચરમાં ભણીશું. વધારે કંઈ નહીં કહેતા, જે કંઈ તમે ભણો છો એ શાંતિથી અભ્યાસ કરજો. સાથોસાથ તમે હોમવર્ક જે તમને કરવાનું કીધું છે, અગાઉ નોટ બનાવવાની કીધી છે, 200 પેજનો ચોપડો અને નકશાપૃતિ બનાવવાની છે, તો એ ઘરે વાંચજો પણ ખરા. જ્યારે પણ આપણે ભણવા બેઠીએ વિડીયો લેક્ચરમાં, ત્યારે આપણે પહેલાં ટોપિક વાંચી લઈએ ઘરે, એ પછી ભણ્યા પછી ફરીવાર જે ટોપિક ભણ્યા હોય એ ચોપડીમાં વાંચી લઈએ, તો તમને ખૂબ સારી રીતે સમજાઈ જશે અને મજા પણ આવશે. નહીંતર વિડીયો લેક્ચરમાં તમને મજા આવશે નહીં. એ રીતે જો તમે અભ્યાસ કરશો તો જ ભણવાનો મજા આવશે. અને આપણે ભણવું છે એ નક્કી જ છે કે ભણવાનું જ છે, તો આપણે વેઠ ન ઉતારીએ અને શાંતિથી વિડીયો જોઈએ, ભણીએ અને આપણે સારી રીતે અભ્યાસ કરીએ. ધન્યવાદ.